धन्यवाद। आंसू न होते तो आंख इतनी खूबसूरत न होती, आंसू न होते तो आंख इतनी खूबसूरत न होती, दर्द न होता तो खुशी की कीमत न होती, अगर मिल जाता सब कुछ केवल सामने वाले के चाहने से तो समाज में ये क्रांतिकारी की जरूरत न होती, समाज में ये क्रांतिकारी की जरूरत न होती। वाते वाते जो गुस्से थाय तो हैरान थवाय અને ઠંડકથી પ્રશ્ન ઉકેલે તો આગેવાન થવાય। સન્માનીય મંચ અને આદરણીય ઓડિયન્સ, મુંબઈ સમાજની ચૂંટણી મહોત્સવમાં આપ બધાનું સ્વાગત છે। આવી જાય, ચલો પાછા આવે। અશ્વિનભાઈ ઉપર આવી જાવ, ડોંબિવલીની ટીમનું સ્વાગત છે। તમારા જોશ અને જુસ્સાને પણ સ્વાગત છે। મુંબઈ સમાજની આ ચૂંટણી મહોત્સવ કહીએ એમાં બધાનું સ્વાગત છે। સંઘ અને મુંબઈ સમાજ આ બંને આપણી માતૃ સંસ્થા છે અને જેના બહુ મોટા કારોબાર છે। મુંબઈ સમાજમાં 24 કારોબારી અને એક પ્રમુખ અને પછી કોપમાં લેવાશે, ટોટલ ટીમ થશે 30 કારોબારી અને એક પ્રમુખ એટલે 31 અને 5 ટ્રસ્ટી એટલે 36ની ટીમ મુંબઈ સમાજનો વહીવટ કરશે। એવી જ રીતે સંઘ આપણી માતૃભરની જે સંસ્થા છે એમાં 14 કારોબારી, એક પ્રમુખ અને 5 ટ્રસ્ટી એટલે કે 20 કાર્યકર્તાઓની ટીમ વહીવટ કરે છે। આ બંને સંસ્થામાં અત્યારે ક્રાંતિકારી વહીવટમાં છે એટલે કે 36 અને 20 એમાં મોસ્ટ ઓફ બધા ક્રાંતિકારી કાર્યકર છે। એમાં પણ આપણે જોયું આપણી વચ્ચે જે અત્યારે પિયુષ ગુટકા કયો, પિયુષ જાખરિયા કયો, ખિલન કયો, વિજયભાઈ કયો, વિનીત કયો કે યુવાનોની ટીમ એમાં પણ સીએ પણ છે, ભણેલા ગણેલા છે, એ દરેકને હોદ્દાઓ પર લઈ આવવાનું કામ ક્રાંતિકારી અત્યારે કરી રહી છે, જે આપની સમક્ષ છે। અત્યારે બંને સંસ્થામાં ક્રાંતિકારીની આગેવાનીમાં સંસ્થાનો વ્યાપ મોટો થયો છે એમ કહી શકાય, એનો વિસ્તાર ઘણો થયો છે। લોકશાહી ઢબે આપણી બંને સંસ્થા ચાલે છે અને એની નિયુક્તિ કરવાની એક પ્રથા છે, એમાં ચૂંટણી પણ છે। ચૂંટણી થકી કાર્યવાહી વાહકોની નિયુક્તિ થાય છે અને બધામાં નવો ઉત્સાહ અને પ્રાણ પુરાય છે, જે આજે આપણે જોઈ શકીએ છીએ। ચૂંટણીની સભા છે, સાથે ચૂરમાના લાડુ પણ છે, એ આજના મહોત્સવનો આનંદ છે। ચૂંટણી એક સ્પર્ધા છે એમ જ કહી શકાય। ચૂંટણીના પ્રચારમાં નવા કામ કરવાનો કમિટમેન્ટ અને નવા સંકલ્પ થાય છે, જોરશોરથી જાહેરાતો થાય છે, પ્રોજેક્ટો પણ થાય છે અને કરવા પણ પડે છે। આ ચૂંટણીનો પ્રભાવ છે। ક્રાંતિકારી અત્યાર સુધીમાં ચૂંટણીમાં જેટલા કમિટમેન્ટો આપ્યા છે, જે સંકલ્પો લીધા છે, તેમાં મોટા ભાગના એચીવ કર્યા છે। આ ક્રાંતિકારીનો પણ પ્રભાવ છે। ચૂંટણીના પ્રભાવ સાથે ક્રાંતિકારીના પ્રભાવને જોઈએ તો 2009થી કરીને 2025 આ ક્રાંતિકારીનો સુવર્ણ વહીવટનો સમયગાળો કહી શકાય, સુવર્ણ યાત્રા કહી શકાય, જેમાં સંઘ સમાજમાં જે કાર્યો થયા છે એ આપ જ્ઞાતિ સમક્ષ છે। હું શોર્ટમાં એક નામ બોલીશ। ઓસવાડ રેસિડેન્સી ભિવંડીથી શરૂ કરીએ, ન્યૂ ઓસવાડદીપ આ બિલ્ડિંગ, માનસી ભરતગડા ડિગ્રી કોલેજ, સીબીએસઈ સ્કૂલ, કેશવ સ્પોર્ટ્સ સેન્ટર જામનગર, અત્યારે આરોગ્યધામ દેવલાલી પણ એમાં જોડાઈ જશે, અમદાવાદમાં હોસ્ટેલ, આપણા બધા હોલ તથા રૂમોનું એસીમાં રૂપાંતર, આપણી પાસે જીમ, બંનેવાડીમાં કેન્ટીન, બોયઝ ગર્લ્સની હોસ્ટેલ દાદરવાડીમાં, સમૂહ લગ્નોત્સવ કન્ટિન્યુ ચાલી રહ્યા છે।
કોવિડના સમયની પણ આપણે કામગીરી જોઈ છે. સોલારનો પ્રોજેક્ટ, સ્પોર્ટ્સની એક્ટિવિટી, પરિચય મેળાવડા, એક્ઝિબિશન, એમ્બ્યુલન્સ ક્યો, આ બધી વસ્તુઓ, અંતિમ યાત્રાની વાહિની, બોડી ફ્રીઝર, આ દરેક કાર્યવાહી ક્રાંતિકારીના ટેન્યુરમાં છેલ્લા 16 વર્ષમાં સંઘ અને સમાજમાં થઈ છે. ઘણા બધા નવા આયોજનો, નવા કામો અને પ્રોજેક્ટો આપની સમક્ષ છે. 16 વર્ષમાં અંદાજે 100 કરોડના કામો થયા છે. 16 વર્ષને દિવસમાં ગણીએ 365 × 16 એટલે 5840 દિવસ, એટલે કે રોજના 1.25 લાખ રૂપિયાનું કામ સંઘ અને સમાજમાં છેલ્લા 16 વર્ષથી કન્ટિન્યુ 24 × 7 × 365 દિવસ આ ક્રાંતિકારી ટીમે કર્યું છે. આજે પણ થઈ રહ્યું છે અને આવતીકાલે પણ થવાનું છે. આ એવરેજ કામ 16 વર્ષથી, અત્યારે મોદી સરકાર 11 વર્ષથી કામ કરી રહ્યું છે એવું કામ અત્યારે આ સંઘ અને સમાજમાં ક્રાંતિકારી કરી રહ્યું છે. આ બધું શક્ય ટીમ થકી થઈ શકે. ટીમ એટલે ક્રાંતિકારી. ક્રાંતિકારીમાં ચાલવાવાળા પણ છે, દોડવાવાળા છે અને ભાગવાવાળા પણ છે. એની મોટી ફોજ અહીં આપણી સમક્ષ છે. હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, કોર્ટ કચેરી હોય, સરકારી ખાતું હોય કે નાની મોટી દરેક મુશ્કેલીમાં ક્રાંતિકારી લગભગ બધાની પડખે ઊભું હોય છે. એમ કહીએ તો ચાલે. શારીરિક, માનસિક, આર્થિક, શૈક્ષણિક આવા દરેક મોરચે ક્રાંતિકારી સંકટ મોચક તરીકે, એટલે કે બજરંગબલી થઈને હાજર થઈ જાય છે. ક્રાંતિકારીના કામમાં ક્યાંય કંજુસાઈ નહીં દેખાય તમને. ખુલ્લા દિલે અને મોકળા મને જે કહે છે એ કરે છે અને નવા પડકારો લેવા હંમેશા તૈયાર હોય છે. જે પ્રોજેક્ટો અશક્ય અથવા સામેવાળાની સમજની બહાર હોય એવા ચેલેન્જો આપણા અશોકભાઈ મારું ઉપાડે છે, એની જાહેરાત કરે છે, પાછા એના મોટા મોટા ભંડોળો મેળવે છે. તેમજ આ બધા કાર્યો પૂરા કરી જ્ઞાતિજનોને સમર્પિત કરવાની નેમ ધરાવે છે. અશોકભાઈનું વિઝનરી નેતૃત્વ, ક્યાં કોને અને શું જવાબદારી આપવી એમાં એમની માસ્ટરી છે. નાના મોટા દરેકને, દરેક કાર્યકર્તા ઉપર અશોકભાઈને અતૂટ વિશ્વાસ છે. ક્રાંતિકારીમાં અશોકભાઈએ સાથે સાથે અનુશાસન પણ રાખ્યું છે. એટલે કે અશોકભાઈ અને અનુશાસન આ બંને પર્યાયવાચી શબ્દો છે. નવા ચહેરા, યુવાનો, મહિલાઓ બધાને આગળ લેવાનું બીજું નામ એટલે ક્રાંતિકારી છે. શિક્ષણ હોય, સ્વાસ્થ્ય, સ્પોર્ટ્સ અને આ સુવિધા એ ક્રાંતિકારીનો મંત્ર છે. ચૂંટણી માટેનો ક્રાંતિકારીનો એક સંદેશ પણ છે કે રડવું નહીં, લડવાથી ડરવું પણ નહીં અને સામેવાળાનું બહુ મનમાં લેવું પણ નહીં. ક્રાંતિકારીના કામ બોલે છે, એની ઝડપ પણ બોલે છે, સમાજ પ્રત્યેની નિષ્ઠા પણ બોલે છે, પ્રોજેક્ટો પણ બોલે છે, નિર્ણયો પણ બોલે છે. એટલે જ ક્રાંતિકારી સંઘ સમાજના વહીવટમાં સાથે સાથે તમારા બધાના દિલ અને દિમાગમાં વસે છે. મુંબઈ સમાજની આ ચૂંટણી છે એટલે મુંબઈ સમાજની વાત કરવી પડે. મુંબઈ સમાજનું કાર્યક્ષેત્ર, એમાં મુંબઈ અને ભિવંડી, હવે એની સાથે દેવલાલીનો પણ આપણે એમાં જોડશું. આ એના વહીવટમાં આવે છે. મુંબઈ અને એટલે કે દાદરવાડી આ એક સંકુલ અને ભિવંડીવાડી આ એક સંકુલ અને દેવલાલી. દાદરવાડીમાં આપણા સંકુલમાં અત્યારે ત્યાં 2 બિલ્ડિંગ છે, અહીંયા પણ 2 બિલ્ડિંગ છે, એટલે 4 બિલ્ડિંગ બંને સંકુલોમાં છે. ત્યાં અને અહીં બધી જગ્યાએ થઈને આપણી પાસે 6 મોટા હોલ, 2 આ વાડીમાં, 2 પેલી વાડીમાં અને 2 દાદરમાં. આ 6 મોટા હોલ, 4 નાના હોલ
ત્યાં ઓસવાળ ભુવનમાં 2 છે, અહીંયા પણ 2 હોલ છે અને પતરાનો શેડ. આ રીતે આપણી પાસે 11 યુનિટ પ્રસંગો માટે છે. એમાં પણ 3 મેરેજ હોલ એસી છે અત્યારે આપણી પાસે, 2 ડાઇનિંગ હોલ પણ એસી છે અને 3 મિની હોલ પણ એસી છે. કુલ બંને વાડીમાં થઈને આપણી પાસે લગભગ 200 જેટલા રૂમ છે અને મોસ્ટ ઓફ બધા આપણા એસી છે. બંને વાડીમાં પાર્કિંગની પણ વ્યવસ્થા છે. દાદરવાડીમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ એની વ્યવસ્થા છે, જેમાં 80થી 100 આપણા બાળકોનો અને બાળાઓનો સમાવેશ થઈ શકે, જેમાં અત્યારે પણ ગયા વર્ષે 30 બાળાઓ અને 55 જેટલા બાળકો એટલે 85ની સંખ્યામાં અભ્યાસ માટે ત્યાં સ્થાયે આપણે રોકાઈ શકે છે. બંને વાડીમાં કેન્ટીનની વ્યવસ્થા છે, કોન્ફરન્સ રૂમ, મીટિંગ માટેના રૂમ બધા વેલ પ્લાન છે, જીમ પણ છે. આ બધી વ્યવસ્થા આ બિલ્ડિંગ, હોલ, આ રૂમો, પરિસર ફૂલ્લી અત્યારે રિનોવેટ છે, સારી રીતે વપરાઈ રહ્યા છે. અને આપણી સમક્ષ અત્યારે આપણે જે આ હોલની વાત કરી, અશોકભાઈ આપણે હિતેશભાઈએ કીધું 9 વર્ષ પછી પણ આપણે એને ફૂલ મેન્ટેન કર્યું છે. 2024-25 એટલે ગયા વર્ષે આપણે આ બંને સંકુલમાં 625 પ્રસંગ, ટોટલ 625 પ્રસંગ આપણા થયા છે. એટલે કે પર ડે એવરેજ 2 પ્રસંગ બંને વાડીમાં થયા છે. એમાંથી 550 પ્રસંગ આપણી જ્ઞાતિના અને 100 પ્રસંગ ઇતર જ્ઞાતિના થયા છે. વપરાશની હિસાબે જોઈએ તો આપણને આ વાડીમાંથી રૂમો અને આપણા હોલની આવક આપણી જ્ઞાતિ અને ઇતર જ્ઞાતિ થઈને આખા વર્ષમાં 4.5 કરોડ રૂપિયાની ગ્રોસ આવક થઈ છે. 1 કરોડ રૂપિયા આપણે આ બધા રૂમના વપરાશથી મળ્યા છે નકરા રૂપે, અને 4.5 કરોડ રૂપિયા આપણને ભાડાના નકરા રૂપે ગ્રોસ આવક એટલે કહું છું કેટલા બિલ બને છે. અને એની સામે 65 લાખ રૂપિયા આપણને ગત વર્ષે ખુશી ભેટ મળી છે. એટલે કે એવરેજ 5.5 કરોડ રૂપિયા જેવી આપણી બંને સંકુલની વાર્ષિક આવક થઈ છે, વાર્ષિક ગ્રોસ આવક. હવે ભાડા નકરાની વાત કરીએ. અત્યારે જે મુદ્દો હું આ કેલ્ક્યુલેશન એટલે આપું છું કે અત્યારે આપણા ભાડા જે હમણાં જ અહીંથી વક્તાએ કીધું, સુમિતભાઈએ પણ કીધું, અત્યારે પણ આપણી વાડીમાં અહીં બંને જગ્યાએ આપણે ફિક્સ ભાડા કર્યા છે કે 4,000 રૂપિયામાં ખુરશી ટેબલ સોફા ઓસવાડ સાગરમાં, પતરા શેડમાં પણ 4,000 રૂપિયા, ઉપરના હોલમાં 10,000 રૂપિયા, અહીંયા ન્યૂ ઓસવાડ દીપમાં નીચે ડાઇનિંગમાં 13,000 રૂપિયા અને મેરેજ હોલમાં 17,000 રૂપિયા આપણી જ્ઞાતિ માટે આપણે આ ભાડાના નકરા ફિક્સ કર્યા છે. એટલે અત્યારના આપણા ભાડા આ રીતે છે. હવે ભાડામાં પહેલાં ખુરશી ટેબલ સોફા બધું અલગ હતો, પણ હવે આપણે એને ઇન્ક્લુડ કર્યા છે. ઇલેક્ટ્રિકનો ચાર્જ આ ભાડા ઉપરાંત લેવામાં આવે છે. 20 રૂપિયા યુનિટનો ચાર્જ એના વપરાશ પ્રમાણે એ પ્રસંગકર્તાને લાગે છે. સાદડી માટે બંને વાડીમાં કોઈ ચાર્જ નથી, ફક્ત સાદડી રાખવી હોય પણ દિવસવાર તમારે કરવો હોય તો ફિક્સ 3,500 રૂપિયા આપણી આ ઓસવાડ સાગરવાડીમાં ફિક્સ ચાર્જ છે. એમાં ઇલેક્ટ્રિક ચાર્જ પણ આવી જાય છે. રૂમના ભાડા આપણા સાદા રૂમના 200 રૂપિયાથી કરી 400 રૂપિયા અને એસીના 600 રૂપિયા ભાડા અત્યારે આપણા ચાલુ છે. દાદરવાડીમાં પણ બંને હોલમાં 4,000 રૂપિયા પ્લસ ત્યાં ખુરશી સોફાના અલગ છે, ઉપર નીચે બંનેના 4,000 રૂપિયા ભાડા છે. નવા મિની હોલ દાદરમાં બંને આપણે એસી બનાવ્યા છે. પહેલે માળે આપણે ઓફિસની ઉપર એના ભાડા પણ 3,000 ને 5,000 એસી સાથે આપણે નકરા ફિક્સ રાખ્યા છે. સાદડી સ્વામી વાત્સલ્ય માટે પણ દાદરમાં 4,000 રૂપિયા ફિક્સ ભાડું છે. હવે આ બધા નકરા જોઈ એની સામે આપણી જે આવક થઈ છે તો 625 પ્રસંગ, જેમાં 100 ઇતર જ્ઞાતિજના અને આપણા પ્રસંગને જોડીએ તો આ ઓછા ભાડામાં પણ આપણને ગ્રોસ આવક 4.5 કરોડ રૂપિયા જેવી થઈ છે. એનું કારણ પ્રોપર મેનેજમેન્ટ કહી શકાય. વધારે પ્રસંગ થાય છે, ઓછા ભાડામાં પણ વધુ ટર્નઓવર થાય છે અને એની આવક થકી
આપણે આ બધા રિનોવેશનના ખર્ચ કરીએ છીએ. અત્યારે એક બંને સંકુલના એક પ્રોપર્ટી, એક બિલ્ડિંગ, એક રૂમ, એક ખૂણો, વોશરૂમ, ટોયલેટ, બાથરૂમ બધા રિનોવેટ થઈ ગયા છે. એ આપણી સમક્ષ છે. જ્યાં જેટલું કામ હતું એ બધું કરવામાં આવ્યું છે. હોસ્ટેલની ઉપરની રૂમ કયો, એની નીચે કયો, ઓફિસ કયો, આ દરેકને રિનોવેટ કર્યા છે. બધામાં એસી પણ લાગી ગયા છે રૂમોમાં. આ બધું કર્યા પછી પણ આપણે ભાડામાં અત્યારે કોઈ વધારો કર્યો નથી. ફક્ત ભાડો વધારો અને હજી આમાં ઘટાડો કરવાનું છે એવી આ ઇલેક્શનમાં ચર્ચા થઈ રહી છે. ઇતર જ્ઞાતિના ભાડા આપણા 10 ગણા એટલે કે 4,000ની સામે 40,000 છે. જેમાંથી આપણને આવક થાય છે એમાં કદાચ આપણે ભાડો ઘટાડવાની વાત સામેવાળા કરતા હોય તો ખ્યાલ નથી. સમાજ અત્યારે મેડિકલ સહાય તરીકે પણ વર્ષના 60 લાખ રૂપિયા મુંબઈ સમાજે ચૂકવ્યા છે ગયા વર્ષમાં. આપણા હોસ્ટેલમાં બાળકો અને બાળાઓને મહિનાના ફક્ત 500 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. આટલા બધા રિપેરિંગ, રિનોવેશન, મેડિકલ સહાય, બાળાઓ અને બાળકો માટેના આપણા ચાર્જ, આ બધું જોઈને પણ સમાજ પાસે અત્યારે એના વહીવટ માટે પૂરતી બેંક બેલેન્સ પણ છે. આને આપણે મેનેજમેન્ટ કહી શકીએ, જે કદાચ સામેવાળાની સમજમાં આવી નથી રહ્યું. એટલે આ ભાડાના મુદ્દાની મારી ક્લિયરિટી હતી. વાડી કઈ રીતે ચાલી રહી છે, બધા પ્રસંગો પણ અહીંયા કરે છે. પ્રસંગની સાથે કેટલી સુવિધા છે, કઈ સગવડ છે, એ દરેકને આનો અનુભવ થઈ રહ્યો છે. હવે વાત આવે છે દેવલાલી પ્રોજેક્ટની, જે મુંબઈ સમાજે અત્યારે દેવલાલીનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. 70% કામ ફેબ્રુઆરીમાં ખાતમુહૂર્ત કર્યા પછી અત્યારે એનું કામ આપણું પૂરું થઈ ગયું છે. 12 કરોડના પ્રોજેક્ટમાં 9.5 કરોડ ભંડોળ પણ લખાઈ ગયું છે અને 70% પેમેન્ટ પણ આપણે દેવલાલીમાં કરી ચૂક્યા છીએ. ત્યાં આપણે 30 ફ્લેટ બનાવવા જઈ રહ્યા છીએ. 1 રૂમ કિચન, 1 બેડરૂમ હોલ કિચન અને 2 બેડરૂમ હોલ કિચન, 12 ફ્લેટ 1 રૂમ કિચન, 12 ફ્લેટ 1 બેડરૂમ અને 6 ફ્લેટ 2 બેડરૂમ હોલ કિચનના ટોટલ 16,000 ફૂટ કાર્પેટ બાંધકામ આપણું થવા જઈ રહ્યું છે. નીચે આપણું સ્ટીલ પાર્કિંગ છે. ફર્સ્ટ ફ્લોર હોલ રૂમ, બીજે માળે, ત્રીજે માળે, એમ 10 આપણા ફ્લેટ હરેક ફ્લોર ઉપર છે. આ રીતે ભંડોળ મેળવીને પણ નવા પ્રોજેક્ટો આપણા થઈ રહ્યા છે. અત્યારે આપણે અહીં જે રિનોવેશન કરીએ છીએ એમાં પણ આપણે નકરાઓ લીધા છે. દાદર માટે 51 લાખ, 27 લાખ મિની હોલ માટે રિનોવેશનના અને 27 લાખ અહીં. તે રીતે રૂમના પણ 3 લાખના નકરા, એસી માટે પણ 51,000ના નકરા. આ બધું લઈ આ દરેક કાર્યો થઈ રહ્યા છે અને આ બધું આપ નિહાળી રહ્યા છો. અને એમાં ક્રાંતિકારી કઈ રીતે મેજિક કરી રહ્યું છે એ કદાચ સામેવાળાની સમજમાં નથી આવી રહ્યું. આ મુંબઈ સમાજ કદાચ હજી વધારે પ્રસંગ કરી, વધારે ટર્નઓવર કરી અને આ સમાજમાં હજી વધારે સુવિધા વધારી શકશે એની ખાતરી ક્રાંતિકારી વતી હું તમને આપું છું. સંઘની વાત કરું તો સંઘ પણ ઓટલો, રોટલો, શિક્ષણ, સ્વાસ્થ્ય સાથે આત્મનિર્ભર હાલારીના સંકલ્પના ઉદ્દેશ્ય સાથે સંઘને નવી ઊંચાઈ તરફ લઈ જવાનું અત્યારે ક્રાંતિકારી કામ કરી રહ્યું છે. સ્કૂલો, કોલેજ, બોર્ડિંગ છાત્રાલય, હોસ્ટેલ, ક્લિનિક, ઓસવાળ સેન્ટર અને શિક્ષણ માટે સહાય, લોન, મેડિકલ સહાય, આર્થિક સહાય, સ્પોર્ટ્સ, કલ્ચરના કાર્યો વિઝન સાથે પૂરી ચીવટથી થઈ રહ્યા છે. સંઘ પણ વાર્ષિક 7 કરોડ રૂપિયાનું ભંડોળ જ્ઞાતિ ઉત્થાન માટે અત્યારે પણ ખર્ચ કરી રહ્યું છે. નવા પ્રોજેક્ટો પણ થઈ રહ્યા છે. કોલેજ ઉપર નવા 2 માળ અત્યારે બાંધાઈ રહ્યા છે. સ્કૂલ ઉપર પણ 1 માળ આપણે આગળ ચડાવી રહ્યા છીએ. રેસિડેન્સીનું પણ સંપૂર્ણ રિનોવેશન ગત વર્ષે જ થયું છે, એટલે કે આ વર્ષે પૂરું થવામાં છે. આ બધાના ભંડોળ આપણે મેળવી રહ્યા છે. નવી આવકો ઉપર પણ ફોકસ છે. સંઘમાં અત્યારે આપણી પાસે 45 કરોડની એફડી પણ છે. ફરીથી નવા 2 પ્રોજેક્ટ ક્રાંતિકારી સંઘમાં પણ જાહેર કરી દીધા છે,
જેમાં જામનગર ખાતે ઓસવાડ સેન્ટરમાં 48 રૂમનું નવું યાત્રિક ભવન અત્યારે આપણે ત્યાં પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ. પ્લાન પણ જામનગર મહાનગરપાલિકામાં આપણે મૂકેલો છે. પરમિશન મળ્યાની સાથે એનું ખાતમુહૂર્ત કરી 5.5 કરોડનો એ પ્રોજેક્ટ દાતા પરિવાર પાસેથી દાન મેળવી કરવાની ક્રાંતિકારી નેમ ધરાવે છે. એવી જ રીતે અમદાવાદ ખાતે હોસ્ટેલનું નવું મકાન, એમાં પણ ઉતારાના રૂમ સાથે આ નવું મકાન બનાવવાની ક્રાંતિકારીની પ્લાનિંગ ચાલુ છે. એ પણ લગભગ 12 કરોડનો પ્રોજેક્ટ થશે. એમાં પણ ભંડોળ મેળવી આ કામ સંઘના નેજા હેઠળ થવા જઈ રહ્યું છે, જે પણ જાહેર થઈ ચૂક્યું છે. અત્યારની ચૂંટણીમાં પણ ભિવંડી થાણા પરિસરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ સંઘ અથવા સમાજના નેજા હેઠળ કરવાની આ ચૂંટણીની જાહેરાત છે. એ પણ વહેલી તકે આપણે કરવાની તૈયારીમાં છે. આ બધું જોઈ માટે જ ક્રાંતિકારીને આપણે વહીવટમાં રાખવા જોશે, એને કન્ટિન્યુ કરવા પડશે, જેના માટે ચૂંટણીમાં ચૂંટાવવું પણ જરૂરી છે. અને ચૂંટવા માટે જ્ઞાતિજનોના વોટની પણ જરૂરિયાત પડે છે. આજની આ સભામાં ક્રાંતિકારી ટીમ વતી આપની સમક્ષ વોટની વિનંતી કરવા માટે આજની સભા આવી છે. આપ બધાને ક્રાંતિકારી ટીમ વતી મુંબઈ સમાજની ચૂંટણીમાં વિનંતી છે કે આપ 20 તારીખના ભિવંડી વાડીમાં અને 22 તારીખના દાદર વાડીમાં વોટિંગ કરવા માટે જરૂરથી પધારશો. પ્રમુખ તરીકે 1 નંબર ઉપર જયેન્દ્ર વેરસી સાવલા અને 1 થી 24 નંબર ઉપર આપણા કારોબારી સભ્યોને ચૂંટી અને બહુમતીથી વિજય બનાવશો એવી આશા અને અપેક્ષા છે. આ ચૂંટણીમાં જે સભાસદ હશે મુંબઈ સમાજના, એ જ વોટિંગ કરી શકશે. ચૂંટણીમાં 24 વોટ આપવા ફરજિયાત છે. ઓછા વોટ આપશો તો ઇનવેલિડ થશે અને વધુ આપશો તો પણ ઇનવેલિડ થશે. ચૂંટણી માટે આપણને 2 બેલોટ પેપર વોટિંગ કરવા માટે મળશે. આજે બુધવાર છે, ગુરુવાર એટલે પરમ દિવસે શુક્રવારે અહીં ભિવંડી વાડીમાં આપણી ચૂંટણી છે. ચૂંટણીમાં જતી વખતે એક બેલોટ પેપરમાં પ્રમુખનો 2 નામ હશે અને બીજા બેલોટ પેપરમાં 48 કારોબારી હશે. એકમાં પણ 1 વોટ આપવાનો છે અને બીજા બેલોટ પેપરમાં પણ 24 વોટિંગ કરવાનું છે. 24ની સામે ચોકડી મારવાની છે. આ કામ માટે જેમણે પણ ભંડોળ પૂરું પાડ્યું છે અને આ ટીમમાં જે મારી સાથે ચેતનભાઈ છે, અશોકભાઈ છે, હિતેશભાઈ છે, બધા ટીમ વતી અમે કામ કરી રહ્યા છે. એ દરેકનો આ પ્રોજેક્ટ માટે જ્ઞાતિજનોને શુભેચ્છા પાઠવી અને આપની સમક્ષ લઈ આવવાની નેમ ધરાવીએ છીએ. છેલ્લે એક કહીએ, ફક્ત એકની એક લપ કર્યા કરો તો પંચાતિયા થવાય. ફક્ત એકની એક લપ કર્યા કરો તો પંચાતિયા થવાય, પરંતુ જે કયો એ કરો તો જ ક્રાંતિકારી થવાય. વાડીના ભાડામાં પાછું એક આવે છે. એમ કહીએ તો ચાલે કે વાડીના ભાડા વધ્યા નથી, દુઃખ નથી વધ્યું સાહેબ, પણ સહનશક્તિ ઘટી ગઈ છે. મોંઘવારી કે ભાડા નથી વધ્યા ભાઈ, પણ આપણા મોજ શોખ વધી ગયા છે. આપણા મોજ શોખ વધી ગયા છે. વાડીના ભાડા તો એના જ છે, પણ આપણે ડેકોરેશનના ખર્ચા અને કેટરિંગના ખર્ચા ઘણા વધી ગયા છે. આપણે જાનમાં જઈએ છીએ ત્યારે પૈસા ઉડાડવાના ખર્ચા ઘણા વધી ગયા છે. 4000ના વાડીના ભાડામાં કાંઈ વધ્યું નથી. એટલે એમાં એમ જ કહેવાય કે ભાઈ મોંઘવારી નથી વધી, મારા ફેન ફતુર વધી ગયા છે. મારા ફેન ફતુર વધી ગયા છે. સમાજ માટે કંઈક કરવું હોય, સમાજ માટે કંઈક કરવું હોય
અને ખુદને પણ ડેવલપ થવું હોય, ઘરમાં પણ માન વધારવું હોય, યાદ રાખજો એક લાઈન, ઘરમાં પણ માન વધારવું હોય તો ક્રાંતિકારીમાં જોડાઈ જાઓ. આ જ સાચો રસ્તો છે, એ હું અનુભવથી કહી શકું છું. શું કીધું? સમાજ માટે કંઈક કરવું હોય, સમાજ માટે કંઈક કરવું હોય અને પોતાને પણ ડેવલપ થવું હોય, આ ભેગું આવે છે ભાઈ. એટલે વાતે વાતે ગુસ્સે ન થવાય, નહીં તો હેરાન થવાય, અને ઠંડકથી પ્રશ્ન ઉકેલે તો જ આગેવાન થવાય. હવે છેલ્લે, राह संघर्ष की जो चलता है वही समाज को बदलता है, राह संघर्ष की जो चलता है वही समाज को बदलता है, जिसने रातों से जंग जीती वही क्रांतिकारी बनकर चमकता है, वही क्रांतिकारी बनकर चमकता है. जिंदगी जब समाज पे फिदा हो जाती है, जिंदगी जब समाज पे फिदा हो जाती है तो हर मुश्किलें अपने आप विदा हो जाती है, अपने आप विदा हो जाती है. थैंक यू. जय हिंद, जय ओसवाल. थैंक यू मुकेशभाई. मुकेशभाई ए टू जेड संचालन થઈ રહ્યું છે, આગળની સોચ છે, હું દરેક સમજાવ્યું. ખરેખર મુકેશભાઈ જેવા સાથે કામ કરવાથી આપણો પોતાનો પણ વિકાસ થાય છે.